સ્થાનિક ચૂંટણીને લઈને કોંગ્રેસે 7 જિલ્લાના ઉમેદવારોની યાદી કરી જાહેર, ભાજપે કર્યા પ્રહાર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયા બાદ કોંગ્રેસ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને મોરબી એમ 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોઈ વિવાદની શક્યતા ન હોય તેવા ઉમેદવારોના નામની જાહેરાત હાલ કરી દેવામાં આવી છે. જે વોર્ડમાં ખેંચતાણ હોય ત્યાંના નામ હવે જાહેર કરાશે. કોંગ્રેસ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 93, રાજકોટના 40, સુરતના 26, ભાવનગરના 25, મોરબીના 23, જામનગર, વડોદરાના 18 ઉમેદવારો મળી કુલ 243 ઉમેદવારો જાહેર કરાયા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેનને કોંગ્રેસે રાજકોટ વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપી, જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરીને વડોદરાના વોર્ડ નંબર 14 માંથી ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસે દાવો કર્યો કે સમીકરણ સાથે સિટિંગ કોર્પોરેટર અને નવા ચહેરાને તક આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના હિન્દુ વિસ્તાર ગણાતા પાલડીમાં કોંગ્રેસે લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપતા રાજકારણ ગરમાયું છે. એલિસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પોસ્ટ કરી કે પાલડીમાં અશાંતધારાનો કડક અમલ થશે, ડંકાની ચોટ પર અમલ થશે. નોંધનીય છે કે પાલડીમાં સતત વધતા લઘુમતી પ્રભુત્વને લઈને હિન્દુ લોકોમાં રોષ છે, સવાલો પણ ઉઠી રહ્યા છે. કોંગ્રેસ નર્મદામાં પણ એકલા હાથે ચૂંટણી લડશે, આદિવાસી વિસ્તારમાં જામશે ત્રિપાંખીઓ જંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે, એકલા હાથે જ આદિવાસી વિસ્તારમાં ચૂંટણી લડશે. ગુજરાત કોંગ્રેસ દક્ષિણ પ્રભારી શ્રી નિવાસને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જિલ્લા કોંગ્રેસની બેઠકમાં હાજરી આપી. જિલ્લા કક્ષાની બેઠક મળી હતી, જેમાં જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના દક્ષિણના પ્રભારી શ્રી નિવાસન, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તડવી તેમજ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ સદે ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાંથી 30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે મીટિંગ દરમિયાન દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી નિવાસને જાહેરાત કરી કે સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરવાનું નથી અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે. રાજકારણમાંથી પૈસા બનાવ્યાના ભાજપના નેતાના દાવાથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે પ્રહાર કર્યા. આણંદના ભાજપના નેતા અને અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલે એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્વીકાર કર્યો હતો કે રાજકારણથી જે મેં રૂપિયા બનાવ્યા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસે ભાજપને ઘેરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાના નિવેદનને કોઈએ વખોડ્યું નહીં. વિપુલ પટેલે જાહેરમાં ભ્રષ્ટાચાર કર્યાનું સ્વીકાર્યું છે. તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હોત તો લાગ્યું હોત કે આ ભાજપ ભ્રષ્ટાચાર સામે વિરોધમાં છે અને નાખવા માંગે છે, પણ બધા તાળીઓ વગાડતા હતા. નોંધનીય છે કે ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાજપ નેતા વિપુલ પટેલે બધાને ચોંકાવ્યા અને જાહેરમાં કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે. સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા. આવા કોઈ નેતા નડિયાદમાં, ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર આવે. સુરત અને રાજકોટમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. નોકરીથી લઈને ટેક્સમાં રાહતના વાયદાનો કર્યો વરસાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સુરત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ જેવા અભિયાનો થકી સીધો સંપર્ક કરીને તૈયાર કરવામાં આવી રહેલા મેનિફેસ્ટોમાં સુરતના દરેક વર્ગ, મહિલાઓ, યુવાનો, વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. મહિલા સશક્તિકરણ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમના નામે મિલકત કે વાહન હોય તો ટેક્સમાં 50% સુધીની રાહત અને કામકાજી મહિલાઓ માટે દરેક વોર્ડમાં પારણા ઘર બનાવવાનો વાયદો કરાયો છે. રોજગારીના ક્ષેત્રે મનપામાં 10,000થી વધુ કાયમી ભરતી, કોન્ટ્રાક્ટ પ્રથાની નાબૂદી અને યુવાનોને સીધી નોકરી આપવાની ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત દરેક ઝોનમાં નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સિનિયર સિટીઝન માટે મફત આરોગ્ય તપાસ, દરેક ઘરે 24 કલાક શુદ્ધ પાણી પહોંચાડવા જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો રાજકોટ શહેર માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો. શહેરના સર્વાંગી વિકાસ સાથે સામાન્ય નાગરિકોને રાહત આપવાના અનેક વચનો આપવામાં આવ્યા. નવા વિસ્તારોના વિકાસ, પાણી, ટ્રાફિક, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મિલકત વેરા અને આવાસ મામલે રાહત આપવામાં આવશે. કોંગ્રેસ દ્વારા પાણી અને સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવશે. તો મહિલાઓ માટે ફ્રી જીમ, લાઇબ્રેરી મેમ્બરશીપ અને પિંક ટોયલેટ જેવી સુવિધાઓ ઊભી કરાશે. ખેડામાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં પડ્યા કાપડા. ખેડામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ગાબડા પડ્યા છે. ઠાસરાના આગરવા ગામે 200થી વધુ ભાજપના નારાજ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.
યુવા સરપંચના પતિ ભૂપેન્દ્ર રાઠોડની આગેવાનીમાં કાર્યકરોએ પક્ષ બદલી કોંગ્રેસનો હાથ પકડ્યો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ખેડા જિલ્લા પ્રભારી ભરતસિંહ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ભાજપની તાનાશાહી વિચારધારાથી કંટાળી કાર્યકરો પક્ષ છોડીને કોંગ્રેસ તરફ વળી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ નડિયાદના કમલમ કાર્યાલય ખાતે 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા. અમદાવાદ અને માતર વિસ્તારમાંથી 500થી વધુ કોંગ્રેસી કાર્યકરો અને અગ્રણીઓ ભાજપમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરબતસિંહ ડાભી સહિત અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા. સ્થાનિક સ્તરે ટિકિટ વિતરણમાં અવગણના થવાના કારણે અસંતોષ ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના નેતાઓએ નવા સભ્યોનું સ્વાગત કર્યું અને આવનારા સમયમાં વધુ 1500થી 2000 કાર્યકરો ભાજપમાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી અને આવનારી પંચાયતની ચૂંટણીઓમાં ખેડા જિલ્લો સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત બનશે તેવો દાવો કર્યો. ડાંગના કોટમદર ગામના લોકોએ સ્થાનિક ચૂંટણીનો કર્યો બહિષ્કાર. ડાંગ જિલ્લાના કોટમદર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. વર્ષોથી રોડ અને ડુબાવ નાળાનું કામ ન થતા લોકોમાં ભારે આક્રોશ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા હવે ચૂંટણીમાં લોકોએ લડી લેવાનો મૂડ બનાવ્યો. પ્રાથમિક સુવિધાને લઈને લોકો એકત્ર થયા અને હલ્લાબોલ કર્યો. ગામ લોકોનો આક્ષેપ છે કે ડુબાવ નાળા ઉપર પુલ ન બનતા મોટી સમસ્યા છે. ચોમાસા દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને રોજબરોજના કામને લઈને હાલાકી પડી રહી છે. આઝાદીના વર્ષો બાદ પણ અંતરિયાળ ગામમાં રસ્તા, પાણીની સમસ્યાને જોતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ જાહેરાત કરી છે. રાજ્યમાં અકસ્માતની વણઝાર. પોરબંદર, ગોંડલ, સાબરકાંઠામાં અકસ્માતમાં 5થી વધુના મોત. સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર હાઈવે પર રફતારનો કહેર જોવા મળ્યો. પૂરપાટ જતા ટ્રેક્ટર ચાલક અને કાર ચાલક વચ્ચે અકસ્માત થયો. બેફામ જતા કાર ચાલકથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી આગળ જતા ટ્રેક્ટરની પાછળ ઘૂસી ગઈ હતી, જેથી ટ્રેક્ટર ચાલક ઝટકા સાથે નીચે પડ્યો. ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા મોતને ભેટ્યો. અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા, સારવાર માટે ખસેડાયા. અકસ્માતના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા. ટ્રેક્ટર જાળીમાં જઈને પડ્યું હતું, ટ્રોલી પણ ઊંધી વળી ગઈ તો કારનો કચ્ચરકાંડ નીકળી ગયો. આ તરફ સાબરકાંઠામાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અન્ય 2 લોકો ઘાયલ થયા, સારવાર અર્થે ખસેડાયા. આ તરફ સુદામાપુરી પોરબંદરમાં વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની